મમ્મી દાંતણ કરવાનું મૂકો. હું કહું ને ટૂથપેસ્ટ વાપરો જેમાં લવિંગ, તુલસી, લીમડો, કપૂર, ચંદન બધું હોય. અલી મારે બ્રશ કરવાનો કઈ મોઢામાં હવન નથી કરવાનો. મમ્મી તમારી જેટલી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓને કેટલી કઠણાઈ નહીં. સાસુ યુગ ચાલતો તો વહુ બહેના અને વહુ યુગ ચાલે છે તો સાસુ બહેના. ના તમને આજની વહુ જેટલી આઝાદી મળી કે ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. અલી આજે જમવાનું કેમ નહીં બનાવ્યું? મમ્મી પડી ગઈ ને તો લાગી ગયું. ક્યાં પડી ગઈ? શું લાગ્યું? અરે મમ્મી સોફે આડે પડી હતી અને આંખ લાગી ગઈ. મમ્મી જમવાનું તૈયાર કરું છું તો તમારા માટે ખીર લાવું કે રબડી? કેમ ઘરમાં એક જ વાટકો છે? તમારા માટે બેય લાવું છું હો. મમ્મી ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું તારું બકવાસ કરવાથી મન હલકું થાય ને એટલું. મમ્મી ડોક્ટરે લોહી ચડાવવાનું કીધું છે પણ કોઈ માણસનું લોહીનું ગ્રુપ મારા ગ્રુપને મેચ નહીં થતું. માણસનું જવા દે, જાનવરનું ચેક કરી જો. માં અને બૈરામાં વધારે અંતર નથી. માં બોલતા શીખવાડે અને બૈરું ચૂપ રહેતા. મમ્મી તમે તો સાવ કેવા છો, ક્યારેય મારી કોઈ વાત માનતા નથી, ક્યારેય મારી સાથે સરખી વાત નથી કરતા. તમે ક્યારેય મારી કોઈ વાતમાં સહેમત નથી થતા. તમને હું શું મૂર્ખ લાગુ છું? બસ આ વાતમાં હું સહેમત છું. મમ્મી આજ માર્કેટ થી આવી, આખું માર્કેટ ફરી પણ આજ ક્યાંય ખાવાનું નસીબ ના થયું. ખબર નહીં આજનો દિવસ કેવો હશે, કોનું મોઢું જોઈ લીધું હશે મેં. તારા રૂમમાં આરીસો છે ને ઈ કાઢી નાખ, રોજની મગજ મારી જાય. મમ્મી હું દુકાને જાઉં છું તો તમારા માટે કેવી સાડી લાવું? એવી લાવજે કે દેરાણી, જેઠાણી, નણંદ ને બાજુવાળી બધાની બળી જાય. વિજય કુંવારા અને પરણેલા છોકરામાં શું ફેર હોય? અરે કોઈ ફરક ના હોય યાર. કુંવારો છોકરો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં, અને પરણેલો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં. બાકી તાજમહેલ બનાવો એ ફાઇનલ. અમે બંને પતિ પત્નીના જોક્સ બનાવીને મૂકીએ છીએ. હવે જેટલા લોકોના લગ્ન થઈ ગયા એમને સાઈડમાં મૂકીએ 2 મિનિટ, પણ જેટલાના લગ્ન નહીં થયા એમને તો લગ્ન પછી જ ખબર પડશે કે આ જોક્સ ખાલી જોક્સ નથી. તમે લોકો ભૂલી ગયા આજનો દિવસ? આજે દિવસ છે કે જ્યારે મેં ઘરમાં પહેલી વાર પગ મૂક્યો તો. હા યાર બરાબર નહીં. મમ્મી 2 મિનિટનું મૌન ધારણ કરો. મમ્મી આજ પછી હું તમને બાજવાનો કોઈ મોકો નહીં આપું. હું કઈ તારા મોકાની મોહતાજ નથી. બેટા તાર ઉપવાસ છે? હા મમ્મી. તો કઈ ખાધું? થોડુંક ફરાળ કર્યું મમ્મી. થોડી કેળા બટેટાની વેફર ખાધી, પછી થોડોક ચેવડો ખાધો, પછી ફરાળી ઢોકળા ખાધા, પછી થોડાક ફરાળી પાતરા ખાધા, પછી થોડાક બફવડા ખાધા અને હમણાં અડધો કલાક પહેલા ફરાળી દહીં વડા ખાધા. અરે તો તને નબળાઈ ના કે બીજું કઈ ફરાળ મગાવું? તું રોજ આરામ ક્યારે કરે? રોજ બપોર 3 કલાક આરામ કરું છું. રોજ બપોર 3 કલાક સૂઈ જાય તું? ના 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 મારા સાસુ 3 કલાક સૂઈ જાય છે. બેટા તારો સ્વભાવ બહુ સારો ને તું બહુ ડાઈ. થેન્ક યુ મમ્મી. કાશ હું તમને આવું કહી શકતી હોત. તો મારી ગણે ખોટા વખાણ કરવા શીખી જા. મમ્મી લગ્ન કરવાનો શું અર્થ થતો હશે? અરે કશોય અર્થ નહીં. પોતાની જાત જોડે લડવા માટે બીજા યોદ્ધાને હોધવો. મેં નહીં હોધ્યો આવડો મોટો યોદ્ધા. ભગવાને તને 2 આંખ આપી, 2 હાથ આપ્યા તો ચોખામાં 2 કાંકરા નથી દેખાતા? ભગવાને તમને 32 દાંત આપ્યા તો 2 કાંકરા નીચે વાળતા.